સોમનાથમાં ગુજરાત સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકાર શાહબુદ્દીન રાઠોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સોમનાથમાં ગુજરાત સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકાર શાહબુદ્દીન રાઠોડના કાર્યક્રમનું આયોજન કરેલ। સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન જોશી કેટર્સ ધી વેરાવળ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકના અમૂલ્ય સહયોગ। સોમનાથ મહાદેવ રામ મંદિર ઓડિટોરિયમ પર સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડના કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ। દીપકભાઈ ટીલાવત દ્વારા સ્વાગત પ્રવચન બાદ જેમાં આમંત્રિત અગ્રણી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ જોશી કેટર્સ મિલનભાઈ જોશી, સામાજિક કાર્યકર અનીસ રાંચ સહિત અન્ય અગ્રણી શાહબુદ્દીન રાઠોડને સન્માનિત કરેલ। આ કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રગટ કરી શુભારંભ કરેલ, જેમાં ગમ્મત સાથે પારિવારિક હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ દ્વારા આનંદ કરાવેલ। આ કાર્યક્રમ અંતર્ગત ધી વેરાવળ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક હોટલ્સ લોકિનના મિલનભાઈ જોશી સહિત અન્ય અગ્રણીઓ દ્વારા સહયોગ મળેલ। કાર્યક્રમ અંતર્ગત દીપકભાઈ ટીલાવત દ્વારા ભાવભેર આયોજન કરેલ હોવાનું સોની યોગેશ દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાર। મારું નામ મિલનભાઈ હિંમતલાલ જોશી। આજરોજ પ્રભાસ પાટણ સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે લોકજાગૃતિ મંચ અને વેરાવળ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આપણે સૌના લોકપ્રિય લોકલાડીલા અને છેલ્લા લગભગ 50-55 વર્ષથી આપણે સૌને જે નિર્દોષ હાસ્ય આપી અને આપ સૌને આનંદિત કરી રહ્યા છીએ એવા શાહબુદ્દીનભાઈ રાઠોડના કાર્યક્રમનો આસ્વાદ આજે માણ્યો અને શાહબુદ્દીનભાઈએ પણ આજે હસાવી અને ખૂબ તરોતાજા કર્યા અને આ તકે અમો લોકજાગૃતિ મંચ અને સિનિયર સિટીઝન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।